જી જો આજે સેન્સેક્સની મંથલી એક્સપાયરીનો દિવસ અને ઘટાડા સાથે માર્કેટમાં કામકાજ જોવા મળતું દેખાઈ રહ્યું છે. નિફ્ટીના ફ્રન્ટ પર જો વાત કરી લઈએ તો 24,100ના લેવલ્સ પણ અહીંયાથી તૂટતા દેખાયા છે. બેંક નિફ્ટીમાં પણ જો 0.5% વધુની વેચવાલી અને સેન્સેક્સમાં સૌથી વધારે આપણને દબાણ આપણને અંડર પરફોર્મન્સ જે છે તે બનતું દેખાયું હતું. મિડ કેપ સ્મોલ કેપમાં પણ વેચવાલી છે, પણ જુઓ મામૂલી એવું દબાણ આ બંને ઇન્ડાયસીસમાં આપણને આવતું દેખાઈ રહ્યું છે. હવે સેક્ટર સ્પેસિફિક જો આપણે વાત કરી લઈએ તો જ્યાંથી સપોર્ટ મળ્યો છે એમાં એક ફાર્મા, હેલ્થકેર, ડિફેન્સ સ્પેસમાં એક સારી ખરીદારી આપણને બનતી દેખાઈ હતી, પણ જ્યાં એક નરમાશ બનતી દેખાઈ રહી છે એમાં જુઓ પીએસયુ બેંકમાં એક દબાણ હતું. મેટલ સ્પેસ તરફથી વેચવાલી, ઓઇલ એન્ડ ગેસમાં પણ 0.5% વધુની વેચવાલી આપણને બનતી દેખાઈ હતી. સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરી લઈએ. નિફ્ટીના ફ્રન્ટ પર અદાની એન્ટરપ્રાઇઝીસનું કાઉન્ટર છે. આજે ઓવરઓલ અદાની ગ્રુપ ફોકસમાં આવ્યું હતું, કારણ કે મોર્ગન સ્ટેનલી તરફથી એક બુલિશ રિપોર્ટ આપણે જોયો હતો. ત્યારબાદ એક સારી ખરીદારી પ્રાઇવેટ સેક્ટર બેંકમાંથી કોટક મહિન્દ્રા બેંકનું કાઉન્ટર છે, જ્યાં એક સારી ખરીદારી સાથેનું કામકાજ જોયું છે. અદાની પોર્ટમાં પણ એચએસબીસીનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો, એટલે જુઓ 1%થી વધુની ખરીદારી, અને સિપ્લામાં પણ લગભગ 1.5% જેટલી પોઝિટિવ એક્શન આપણને અહીંયા બનતી દેખાઈ હતી. પણ વાત કરી લઈએ જ્યાંથી નરમાશ બનતી દેખાઈ રહી છે એમાં મેટલ સ્પેસમાંથી હિન્ડાલ્કો, એચડીએફસી બેંકમાં આજે 52 વીક લોના લેવલ્સ બનતા જોવા મળ્યા, એટલે સૌથી વધારે વેચવાલી અહીંયા જોવા મળતી દેખાઈ હતી. શ્રીરામ ફાઇનાન્સમાં પણ જુઓ 1%થી વધુનો ઘટાડો જોયો હતો. વાત કરી લઈએ મિડ કેપની, કારણ કે ત્યાં મામૂલી એવી વેચવાલી હતી. જે કાઉન્ટર તરફથી સપોર્ટ મળી રહ્યો છે એમાં એક બીએચઈએલનું કાઉન્ટર છે, સાથે કલ્યાણ જ્વેલર્સ, હિતાચી એનર્જી, લોરસ લેબ જેવા કાઉન્ટર છે. એક સારું પરફોર્મન્સ આપણને અહીંયાથી બનતું દેખાયું હતું, પણ જ્યાં એક ઘટાડો જોઈ રહ્યા છે એમાં જુઓ કોનકોર, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, એએમસી. હવે અહીંયા આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, એએમસીમાં બ્લોક ડીલના સમાચાર પણ આપણે જોયા હતા, જેને કારણે એક ઘટાડો આપણને આવતો દેખાયો હતો. એનએમડીસી, હુડકો જેવા કાઉન્ટર છે, 2%થી વધુની વેચવાલી અહીંયા બનતી દેખાઈ હતી. પણ ઓવરઓલ વાત કરી લઈએ ક્લોઝિંગની, તો એક નેગેટિવ સેટઅપ સાથેનું ક્લોઝિંગ આજના દિવસે બનતું દેખાયું છે, જ્યાં સૌથી ખરાબ ક્લોઝિંગ નિફ્ટી અને બેંક નિફ્ટીમાં આપણને જોવા મળતું દેખાયું હતું.